શું સુરતમાં મહિલા રિક્ષા ચાલકો માટે રસ્તા પર કામ કરવું ખરેખર યોગ્ય છે? શું સમાજ આજે પણ મહિલા ડ્રાઈવરોને પુરુષો જેટલું જ સન્માન આપે છે? મહિલાઓ રિક્ષા ચલાવવાનું કેમ પસંદ કરે છે? મજબૂરી કે પછી આત્મનિર્ભર બનવાની ઈચ્છા? શું મહિલા રિક્ષા ચાલકોને મુસાફરો તરફથી અલગ પ્રકારનો વ્યવહાર સહન કરવો પડે છે? અને શું ભવિષ્યમાં આ શહેરોમાં મહિલા ડ્રાઈવરોની સંખ્યા ઝડપથી વધશે? તો ચાલો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપણે આ સમગ્ર સવાલો પાછળના ગંભીર જવાબોને ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે છે 8મી માર્ચ. કેલેન્ડરમાં લખાયેલી એક સામાન્ય દિવસ, પરંતુ સમગ્ર વિશ્વમાં આ દિવસને એક વિશેષ ઓળખ મળી ગઈ છે. આ દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એક એવો દિવસ કે જ્યારે સમાજ મહિલાઓના સશક્તિકરણની વાતો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રેરણાદાયક સંદેશો પહોંચી રહ્યા છે. મહિલાઓની સફળતાની કહાનીઓ રજૂ થઈ રહી છે. રાજકારણથી લઈને બિઝનેસ, વિજ્ઞાનથી લઈને રમતગમત સુધી મહિલાઓની સિદ્ધિઓની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. અને ઘણીવાર તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આજના સમયમાં મહિલાઓ પુરુષોની સમકક્ષ બની ગઈ છે. પરંતુ એક સવાલ અહીંયા ઊભો થાય છે કે શું આ વાત દરેક મહિલાઓ માટે સાચી છે? શું સમાજના દરેક વર્ગની મહિલાઓને સમાન તક અને સમાન સન્માન મળી રહ્યું છે? કે પછી આ સશક્તિકરણોની વાતો માત્ર શહેરના ઉચ્ચ વર્ગ સુધી જ સીમિત રહી ગઈ છે? તો આ સવાલોના જવાબ શોધવા માટે આપણે નજર કરીએ છીએ ગુજરાતના સૌથી ઝડપી વિકસતા શહેરોમાંના એક એવા સુરત શહેર તરફ. હીરા અને ટેક્સટાઇલ માટે વિશ્વભરમાં ઓળખાતું આ શહેર લાખો લોકો માટે રોજગારનું કેન્દ્ર બની ગયું છે. અહીંયા દરરોજ હજારો લોકો પોતાના સપનાઓની સાથે આવે છે. કોઈ મજૂરી કરે છે, કોઈ વેપાર કરે છે, કોઈ નોકરી કરે છે, તો કોઈ પોતાના પરિવારને ચલાવવા માટે દિવસભર મહેનત કરે છે. આ શહેરના રસ્તાઓ પર દરરોજ હજારો ઓટો રિક્ષા દોડતી પણ જોવા મળે છે. અને આ રિક્ષાઓ શહેરની જીવન રેખા સમાન છે. લોકો માટે સરળ અને સસ્તું પરિવહનનું સાધન. સામાન્ય રીતે જ્યારે આપણે રિક્ષા ચાલકો વિશે વિચારીએ ત્યારે આપણા મનમાં પુરુષોનો ચહેરો આવી જાય છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં સુરતના રસ્તાઓ પર એક નવો જ દ્રશ્ય જોવા મળી રહ્યો છે. હવે કેટલીક રિક્ષાઓ એવી પણ છે કે જ્યાં સ્ટેરિંગ પકડીને બેઠેલી મહિલાઓ જોવા મળી રહી છે. અને આ દ્રશ્ય માત્ર એક ફેરફાર નથી, આ સમાજમાં બદલાતી વિચારસરણીઓનું પણ પ્રતીક છે. પરંતુ આ બદલાવની પાછળ એક લાંબી સંઘર્ષ ગાથા પણ છુપાયેલી છે. સુરતના રસ્તાઓ પર રિક્ષા ચલાવતી મહિલાઓની કહાની એ માત્ર રોજગારની કહાની નથી. આ એક એવી કહાની છે કે જેમાં સંઘર્ષ છે, અપમાન પણ છે, આત્મસન્માન માટેની લડત પણ છે અને સૌથી મહત્વની હિંમત છે. ઘણી મહિલાઓ એવી છે કે જેમણે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓની સામે લડીને આ વ્યવસાયને પસંદ કર્યો છે. કોઈના પતિનું અવસાન થઈ ગયું છે, કોઈના પતિ બીમારીના કારણે કામ નથી કરી શકતા, કોઈએ ઘરનું ભારણ સંભાળવા માટે આ રસ્તો પસંદ કર્યો છે અને કોઈએ પોતાના બાળકોના ભવિષ્ય માટે સ્ટેરિંગ હાથમાં લીધું છે. આ મહિલાઓ માટે રિક્ષા ચલાવવું એ માત્ર કમાણીનું સાધન નથી, આ તેમની આત્મનિર્ભરતા તરફનો રસ્તો પણ છે. જ્યારે કોઈ મહિલા પ્રથમ વખત રિક્ષા ચલાવવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે તેને માત્ર ટ્રાફિકનો જ નહીં પરંતુ સમાજની માનસિકતાનો પણ સામનો કરવો પડે છે. ઘણા લોકો માટે આ દ્રશ્ય હજુ પણ અચંબો પ્રમાણે ગયું છે. કેટલાક લોકો આશ્ચર્યથી જુએ છે, કેટલાક લોકો પ્રશંસા તો કરે છે, પરંતુ કેટલાક લોકો મજાક પણ કરે છે. કોઈ કહે છે પિંકી, કોઈ કહે છે ગુલાબો, કોઈ કહે મેડમ રિક્ષા ચલાવે છે. આ શબ્દો ઘણી વખત મજાક તરીકે બોલવામાં આવે છે, પરંતુ આ જ શબ્દો પાછળ છુપાયેલી છે સમાજની એક માનસિકતા કે ડ્રાઇવિંગ પુરુષોનું કામ છે અને મહિલાઓ માટે આ ક્ષેત્ર યોગ્ય નથી. અને આ બધું અમે નથી કહી રહ્યા, પરંતુ આ બધું તો જે સ્ત્રીઓ આત્મનિર્ભર બનીને રિક્ષા ચલાવે છે તેમનું કહેવું છે. જી હા, મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલીક મહિલા રિક્ષા ચાલકોનું એવું કહેવું છે કે શરૂઆતમાં જ્યારે તેમને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું ત્યારે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરો રિક્ષામાં બેસવા તૈયાર નથી થતા, કેટલાક લોકો તેમને ગંભીરતાથી નથી લેતા. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે. લોકો સમજવા લાગ્યા છે કે મહિલા ડ્રાઈવર પણ પુરુષ જેટલી જ કુશળતાની સાથે વાહન ચલાવી શકે છે. અને આજે ઘણા બધા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને પરિવારવાળા જે લોકો છે, તેઓ મહિલા રિક્ષા ચાલકોને પસંદ કરી રહ્યા છે, કારણ કે તેમને સુરક્ષિત અનુભવ થાય છે. પરંતુ રસ્તા પરનું જીવન સરળ નથી.
સવારે વહેલી સવારથી જ લઈને રાત્રે મોડી રાત સુધી કામ કરવું પડે છે. ગરમી હોય, વરસાદ હોય કે પછી ટ્રાફિકનું ભારે દબાણ હોય, દરેક પરિસ્થિતિમાં સ્ટેરિંગ સંભાળવું પડે છે. ઘણી વખત દિવસભરની મહેનત પછી પણ કમાણી બહુ વધારે નથી થતી, કારણ કે રિક્ષા માટેના ઇંધણનો ખર્ચ, મેન્ટેનન્સ અને અન્ય ખર્ચો પણ હોય છે. તો બીજી તરફ સુરત શહેરમાં કેટલીક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પણ કામ કરી રહી છે. જી હા, એવી ખબરો સામે આવી રહી છે કે કેટલીક સંસ્થાઓ મહિલાઓને ડ્રાઇવિંગ શીખવે છે, કેટલીક સંસ્થાઓ તેમને લોન મેળવવામાં મદદ કરે છે, જેથી કરીને તેઓ પોતાની રિક્ષા ખરીદી શકે. અને આ પ્રકારના પહેલને કારણે ઘણી મહિલાઓના જીવનમાં બદલાવ પણ આવી રહ્યો છે. આ અંગે એક મહિલા રિક્ષા ચાલકનું કહેવું છે કે જ્યારે તેમને પ્રથમ વખત રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખૂબ જ ડર લાગતો હતો. ટ્રાફિકમાં વાહન ચલાવવાનું સરળ ન હતું, પરંતુ ધીમે ધીમે તેમને આત્મવિશ્વાસ મેળવ્યો અને આજે તે શહેરના દરેક રસ્તા ઓળખી ગયા છે. દિવસભર મુસાફરોની સાથે એક સ્થાનથી લઈને બીજા સ્થાન સુધી પહોંચાડે છે. તો બીજી તરફ અન્ય એક બીજી મહિલાનું કહેવું છે કે રોજ સવારે તે 6 વાગે ઘરેથી નીકળે છે, પહેલા પોતાના બાળકોને સ્કૂલ માટે તૈયાર કરે, પછી રિક્ષા લઈને રસ્તા પર ઉતરે છે, દિવસભર મુસાફરોને લઈને જાય છે અને સાંજે ઘરે પાછી આવીને ફરી એકવાર ઘરનું કામ સંભાળે છે. આ મહિલાઓ માટે દરેક દિવસ એક નવી લડત હોય છે, પરંતુ તેઓ હાર માનતા નથી, કારણ કે તેમને ખબર છે કે તેમની મહેનત તેમના પરિવાર માટે આશાનો દીવો છે. અને આજે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના સશક્તિકરણની વાતો કરી રહ્યા છે, ત્યારે સુરતની આ મહિલા રિક્ષા ચાલકોની જે કહાની છે તે આપણને એક મહત્વપૂર્ણ પાઠ પણ શીખવી રહ્યું છે કે સશક્તિકરણ માત્ર મોટા મોટા મંચો પર મળતી સફળતા નથી. સશક્તિકરણ એ છે કે જ્યારે એક સામાન્ય મહિલા પોતાના જીવનના સ્ટેરિંગને પોતાના હાથમાં લઈ લે છે. આ મહિલાઓ બતાવે છે કે સમાજમાં બદલાવ લાવવા માટે માત્ર નીતિઓ નથી, ભાષણો પૂરતા નથી, પરંતુ બદલાવ ત્યારે આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પરિસ્થિતિને પડકાર આપે અને આગળ વધે છે. અને સુરતના રસ્તાઓ પર દોડતી આ રિક્ષાઓ માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ એક સંદેશને પણ આગળ લઈ જઈ રહી છે કે મહિલાઓ માટે કોઈ પણ ક્ષેત્ર પાછળ નથી. અને કદાચ આજે કોઈ પણ રસ્તા પર ઉભેલો માણસ તેમને પિંકી અથવા તો ગુલાબો કહીને બોલાવે, પરંતુ આ મહિલાઓ માટે હવે આ શબ્દો અપમાન નથી રહ્યા, કારણ કે તેમને ખબર છે કે તેઓ જે કામ કરી રહ્યા છે તે ગૌરવપૂર્ણ છે. તેઓ માત્ર રિક્ષા નથી ચલાવી રહ્યા, તેઓ પોતાના બાળકના સપનાઓને પણ આગળ જઈ રહ્યા છે, તેઓ પોતાના પરિવારને સંભાળી રહ્યા છે, અને સૌથી મહત્વનું કે તેઓ સમાજને બતાવી રહ્યા છે કે હિંમત હોય તો પછી કોઈ પણ રસ્તો અશક્ય નથી. અને કદાચ આ જ છે મહિલા દિવસનો સાચો અર્થ, કે દરેક મહિલા પોતાની ઓળખ બનાવવા માટે સમાન તક મળે. સુરતની આ મહિલા રિક્ષા ચાલકોની કહાની કદાચ ખૂબ જ મોટી હેડલાઇન ન બની શકે, પરંતુ શહેરના રસ્તાઓ પર રોજ લખાતી આ કહાની સાચા અર્થમાં સશક્તિકરણની કહાની છે. કારણ કે જ્યારે એક મહિલા પોતાના જીવન રેખા પોતાના હાથમાં લઈ લે છે, ત્યારે તેની સફર માત્ર રસ્તા સુધી સીમિત નથી રહેતી, તે સમાજના વિચારને પણ બદલવાની શરૂઆત બની જાય છે. અને સુરતની આ મહિલા રિક્ષા ચાલકો એ જ હિંમતનું પ્રતીક છે. તેઓ બતાવી રહી છે કે જો ઈચ્છા હોય તો કોઈ પણ માર્ગ અશક્ય નથી. તેઓ બતાવે છે કે સ્ટેરિંગ માત્ર વાહનનું નથી, પરંતુ જીવનનું પણ હોય છે. અને જ્યારે એક મહિલા પોતાનું સ્ટેરિંગ પોતાના હાથમાં લઈ લે છે, ત્યારે તેની સફર એક નવી ઓળખ તરફ લઈ જાય છે. અને આ મહિલાઓની કહાની અને કદાચ આ જ છે મહિલા દિવસનો સાચો અર્થ, કે સમાજ દરેક મહિલાને સમાન સન્માન અને તક આપે. કારણ કે જ્યારે એક મહિલા આગળ વધે છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ એક આખું સમાજ આગળ વધે છે. તો હવે આ વિષયને અમે અમારા રીતે તમારા સમક્ષ રજૂ કર્યું છે, પરંતુ હવે આ વિષય પર તમે કેવી રીતે જુઓ છો અને આ વિષય પર તમારું શું માનવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.